રાજ્યમાં હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીની અનુભૂતિ થવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે શિયાળાનો માહોલ જામી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, જેનાથી સવાર સાંજ ઠંડક પ્રસરી ગઈ છે। જોકે શિયાળાની શરૂઆતની સાથે જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 16 થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે। આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન પણ કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, એક તરફ રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, શું વિગતો? બિલકુલ ધરતી, વાત કરીએ તો હવે ચોમાસાએ વિદાય લીધી છે। બીજી તરફની વાત કરવામાં આવે તો હવે શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। વહેલી સવારે અને મોડી રાતની વાત કરવામાં આવે તો ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આગામી દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે અને ત્યારબાદ હવે ઠંડીની સાથે સાથે માવઠાની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્યો જે છે કે જ્યાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, સાથે સાથે ગુલાબી ઠંડીની જે શરૂઆત જે થઈ છે તે પણ જોવા મળી રહી છે। અને હવે મહત્વનું એ કહી શકાય કે દિવાળીના તહેવારોમાં હવે કમોસમી વરસાદ ક્યાંક વિલન બને તે પ્રકારના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। કમોસમી માવઠાનો માર રાજ્યમાં જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો દિવાળીના તહેવારોમાં ક્યાંક રંગમાં ભંગ પડે તે પ્રકારના અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જેની વાત કરવામાં આવે તો આગામી 4 દિવસ એટલે કે તારીખ 16 તારીખથી લઈને 19 તારીખ ઓક્ટોબર સુધીમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની હવામાન વિભાગ તરફથી શક્યતા દર્શાવવામાં આવી છે। જેની વાત કરવામાં આવે તો 16 તારીખની વાત કરીએ તો આપણે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ પડી શકે છે। ત્યારબાદ 18 ઓક્ટોબરની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ પડી શકે છે। અને 19 તારીખની જ્યારે વાત કરીએ ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ પડી શકે છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે કમોસમી વરસાદનો આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરી છે અને તેને લઈને ક્યાંક ચિંતાનો વિષય જે છે તે બની રહ્યો છે। સાથે સાથે શિયાળુ પાકની જ્યારે વાત કરવામાં આવે તો હવે ખેડૂતો દ્વારા શિયાળુ પાક જે છે તેની શરૂઆત કરવામાં આવે છે, તેને લઈને પણ ક્યાંક ચિંતાઓ જગતના તાતમાં પણ જોવા મળી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। એટલે કે ધરતી, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે એક પછી એક સિસ્ટમો વરસાદી નિષ્ક્રિય થઈ હતી, ત્યારબાદ હવે એક ટ્રફ લાઇન જે છે તે આપણા રાજ્ય તરફથી પસાર થઈ રહ્યું છે અને તેના લીધે થઈને આગામી 16 તારીખથી લઈને 19 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને આગામી આ મહિનાની એન્ડની વાત કરવામાં આવે તો ત્યારે પણ ઠંડીની જે શક્યતા જે છે તે પણ દર્શાવવામાં આવી છે। એટલે કે હવે ધીરે ધીરે જે તાપમાનમાં વધારો થયો હતો તે તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળશે। સાથે સાથે 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતા જે છે તે પણ દર્શાવવામાં આવી છે અને તેને લઈને હવે ઠંડી અને કમોસમી વરસાદ બંને જે છે તે આપણા રાજ્યમાં જોવા મળે તે પ્રકારની અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે ધરતી, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે દિવાળીના તહેવારમાં ક્યાંક રંગમાં ભંગ પડે તે પ્રકારની શક્યતા પણ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ દિવાળી સમયે જ હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે।